જય શ્રી કૃષ્ણ. અત્યારે વાગ્યા છે સવારના 10:30. મતલબ 10:30 થાવ એવા છે, પણ આમાં નિત્યમની તબિયત નથી સારી. એને નિત્યમ શું થયું બેટા? કાલનો તાવ આવી ગયો છે. આખી રાત તાવ હતો, સાંજે 2 વાર વોમિટિંગ થયું કાં, અને 3 વાર દવા આપીને તો એ તાવ હજી ઉતરો નથી. એટલે જો નાહી લીધો છે ને, હવે જવું છે દવાખાને. કાં દીકુ મારા દીકરાને હવે જવું છે દવાખાને. જવું છે એને લઈને દવાખાને. હિતેશ ગેસ નાવે ને એટલે જઈ દવાખાને. ત્યાં હું છે ને એક સાઈડ ચા મૂકી છે, એક સાઈડ દૂધ ગરમ થવા મૂક્યું છે, અને એક સાઈડ બનાવવાની છે રોટલી. નાસ્તો બનાવી નાખો. હિતેશ નાઈને આવે ને ત્યાં પછી નિત્યમને લઈને જવું છે દવાખાને, કેમ કે 3 વાર પેરાસિટામોલ પાઈ પણ એને તાવ જ નથી ઉતરો. એ છે દવાખાને. નિત્યમને આવ્યો છે તાવ. તો ભાઈ જો દવાખાને જઈએ છીએ, જોઈએ ડૉક્ટર શું કહે ને એ. કેમ કે વચ્ચે 2 દિવસ તો પહેલાં સારું હતું, પાછો તાવ આવી ગયો છે. એટલે જોઈએ કે આ ડૉક્ટર શું કહે છે. એક દિવસ કમીને પછી રિપોર્ટ કરાવવાનું કહે છે કે આજે કહે છે. પહેલાં બતાવી તો દઈ. ડૉક્ટર પાસે જઈ આવ્યા છીએ. ડૉક્ટરે રિપોર્ટ કરાવવાનું કીધું હતું, પણ એમ કીધું પહેલાં 1 દિવસ રાહ જોઈ જુઓ, નકર પછી કાલે આપણે રિપોર્ટ કરીએ એમ. દવા હે ને હિતેશ? તો આશિકા અને પ્રતિક આવી ગયા છે ઘરે જમવા. નિત્યમ એની વાતો એ લાગી ગયો છે આશિકા જોડે. કાલનો આશિકા કાલ સાંજનો 7 વાગ્યાનો કાંઈ બોલ્યો નથી. આખી રાત તાવ હતો, અત્યારે બોલે છે. પ્રતિક કેવાક બનેસ રાઈસ? હારા બનેસ ને? કેમ પેટમાં દુખે? કાંઈ એક ન દુખે બટા, એ ખાલી એમ આટે ચડ્યું હોય, ક્યાંનો હેલો નથી ને એટલે સાંજનો હૂતો હતો એટલે જાસી માસી જોઈ દે. જા ને પ્રતિકને નાશિકાને ખાવીશ આજે કેળાની ખીર. એટલે તારે કાપવું મજા નથી તોય તારે કાપવું છે. આશી તો હું મોસંબીનું હું કહેતી હતી. લારી ઉભો ઉભો રોતો તો મમ્મી એક મોસંબી તો લઈ દે. એ મમ્મી એ છે ને તે પરમ દિવસે મેં ગયા તો લારીએ કે મમ્મી એક મોસંબી તો લઈ દે મને, એક તો લઈ દે એમ. આશિકાને છે ને દઈ આવી. કાલે મોસંબી લેતી આવી. સંતરો કહેતા મોસંબી કહેતા, અમે મોસંબી કરી તો મોસંબી લેતી. એમાંથી ખાલી અડધું મોસંબી નિત્ય મેં ખાધું અને ભાઈની તબિયત બગડી ગઈ. આખું ખાઈ ગયું તો આશીમાં શું કહીશ? અડધું ખાધું. આશી કેટલું ખાધું તું? અડધું આશીમાં છે ખાધું તેવું કહીશ. કાંઈ નહીં, સારું હાલો મોસંબીનો હવે પછી જોશો. પ્રતિકને આશિકાને થાય છે લેટ, પછી મળી. ચાલો શાંત મની નો જગ્યા મળી જાય બે યારી બોલવાની વેતો નો તો ખબર ને મમ્મી મન પેટમાં પ્રતિકને નાખ્યો જા પડતને મમ્મી મન પેટમાં દુખે. રેડી પેટમાં ઓલા ભાઈ જાગી જશે. એ તો દુખતું હોય તો પેટમાં તો કહું જ ને. કેવું કહીશ કે તો તું કેમ તમે નાના હતી કેમ કહેતા તું એવું કે? આ પ્રતિક એવું કેમ ને નથી મજા આવે. તો પાછો બીમાર પડી ગયો. હા એટલે બડે તમડે હોઈ ગયા હોત ને તો મસ્ત ઊંઘ થઈ જાય. ઊંઘ વાળું મારું પેંડું ભાઈ થોડ જો કેટલા 3:30 નિત્યમ મને કહે મમ્મી આપણે હાલને થોડીક વાર સૂઈ જઈએ એમ. ભાઈ હવે 3:30 સૂઈને હવે 4 વાગ્યાને જવાનું છે, તો એટલી વારમાં કેમ ઊંઘ પૂરી થાય? નિત્યમ તારી નિત્યમને જવાનું છે ટ્યુશન, અને 4 માં 10 મિનિટની વાર છે. 10 મિનિટ પછી નિત્યમ જશે ટ્યુશન. ક્યાં? ટ્યુશન
ટ્યુશન સારું ચાલો પછી નિત્યમ ટ્યુશનમાંથી આવે ને પછી મળીએ કલર સારો એકદમ મસ્ત મને કલર મજા નથી તો કાંદો નાખેલો શરદી હારી થઈ જાય હે નથી ખાવું હે મજા આવશે હારી. કોબી નાખીને મંચુરિયન જેવું લાગશે રોટલી ને શાક જ ખાવું મેં નિત્યમ માટે છે ને ઉત્પમ બનાવવાની તૈયારી કરતી હતી પણ નિત્યમને પૂછ્યું તો નિત્યમને ખાવું છે શાક ને રોટલી તો મેં કીધું કે ભાઈ વટાણાનું શાક ને રોટલી કરી દઉં તો નથી ખાવું હું કરું છું નિત્યમ વટાણાનું શાક ને રોટલી ખાવું છે? તો ટમેટાનું શાક કરી દઉં રોટલી જોડે નથી હજી ટમેટાનું શાક કરી દઉં રોટલી એરે મારાને મજા ન હોય ને તો એ છે ને શાક ને રોટલી ખાઈ તો શાક ને રોટલી ખાવું છે? ચાલો ભાઈ નિત્યમને ખાવું છે સેવ ટમેટાનું શાક અને રોટલી તો હું રવો મૂકી દઉં કોબી મૂકી દઉં ખાલી કોબી ખમણું ને એટલી જ વાર હતી જો રવો કાઢી લીધો કોબી કાઢી લીધી ખમણી કાઢી લીધી ખમણું ને કોબી એટલી જ વાર હતી વળી હું વળી પૂછવા ગઈ તો સારું થયું નકર ખાઈ તો લે જ પણ તોય પૂછ્યું એટલે સારું થયું એમ તો સેવ ટમેટાનું શાક પણ બની ગયું છે અને એક બાજુ રોટલી પણ ચડવા મળી જો સેવ ટમેટાનું શાક અને આ રોટલી જો મસ્ત રોટલી પણ બની ગઈ છે સેવ ટમેટાનું શાક પણ બની ગયું હવે નિત્યમને આપી દઈ જમવા એટલે જમી લઈ અને પીવડાવવાની છે દવા તો દવા પણ પી નિત્યમ જો ભાઈ નિત્યમ થઈ ગયો છે તૈયાર 10:15 થયા છે નિત્યમ કઈ બાજુ જાઉં બેટા મમ્મા ધુવાડા કેમ આવે એ અગરબત્તીને આવે ત્યાં દોરાને ધૂપ આપ્યો ને ભગવાનના દોરાને એના આવે છે હે તારે કઈ સાઈડ જવું છે કેમ હમણાં કેટલા દિવસ હે હમણાં કેટલા દિવસથી મારા મમ્મી ત્યાં ગયો નથી ને અભિષેક કાલ બપોરે આવ્યો ને તો કહેતો કે આપણે GTA 5 રમશું તો આવજે એમ તે ભાઈને આજ સવારનું ત્યાં જવું છે અત્યારે મજા નહોતી તો એને છે ને થોડોક મતલબ કળતર જેવું હતું તો પીવરાવી દવા અને મેં તો અડધી પોણી કલાક એને મન હળવું થઈ જાય તો ઘડીક વાર લઈ જઈએ છીએ પપ્પાને ત્યાં એને નથી ક્યાં જવું બાને ક્યાં જવું છે ને ઓકે સારું ચાલો મળીએ ત્યાં જઈને એ અવધમાં અને નિત્યમ એટલો ખુશ છે ને આમ જો ગીત ગઈશ ગીત મોઢું ભલે ને થઈ ગયું જરી કેટલું કા નિત્યમ ગઈ છું મારા મમ્મીને ત્યાં અવધમાં તમે કેટલા દિવસથી 2-3 જણાની કમેન્ટ આવતી હતી કે મામાના ઘરનો વિડીયો લ્યો મામાના ઘરનો વિડીયો લ્યો એટલે પહોંચી ગઈ છું અવધમાં નિત્યમ પહેલાં આવ્યો હતો પણ નિત્યમ શું કામ આવ્યો હતો GTA 5 રમવા હું રમવા આવ્યો હતો અભિષેક નિત્યમ રમે છે GTA 5 અભિષેક હું કીધું તને એણે મને ફોન કરીને કે મામા મારે છે GTA 5 રમવી છે તમે મને કઈ લેવા આવો છો હા મેં કીધું પણ અત્યારે હવે મેં કીધું મોડું થઈ ગયું તે જમતો વેન કરીને આવ્યો મને કે અભિષેક મામા કે બહાર નથી ગયા હા ઘરે જ છે મેં જાણે બેકગ્રાઉન્ડ નથી ઘરે જ છે ઈ કે ઘરે થી ને વિડીયો કોલ ચાલુ છે મારો ઈ કે એમ પછી મેં તો કીધું કાલ આવશે ત્યાં તો અત્યારે પૂરી ગયા તો ઘડીક તો લેપટોપ ચાલુ નહોતું થતું કેટલા દીથા નહોતું કર્યું હે નિત્યમ પછી અમે અપડેટ કરી કા નિત્યમ હલવાઈ જાય ત્યાં પણ ભાઈ બસ હલવાઈ ગઈ હલવાડી એને જો બસ ત્યાં હલવાડી જોઈ લે તું હાવ ગલીમાં નાખી દીધી નિત્યમ હલવાઈ ગયો પછી ક્યાંથી બોલે હવે શું કરશો આ મૂકીને વહી જાઓ વરસાદે ચાલુ થઈ ગયો જો એ તો પહેલાથી જ ચાલુ હતો હાલો હાંકવા મળો નિત્યમભાઈએ મોટી બસ લીધી છે ભાડા કરે છે બસના બસના ભાડા કરે છે. હા ઈ કે આમ ભેગું થાય એમ નથી ઈ કે ભાડા કરી ઈ કે કઈ નિત્યમ કરે છે બસના તમને જે ગાડી હારી લાગે ને હા એમાં આપણે જવાનું છે નિત્યમ કરે છે બસના ભાડા GTA 5 માં તો કોઈને ગામડે જવું હોય વિદેશ જવું હોય તો કેવરાવજો હું કેવું અભિષેક વિદેશ જવું હોય ગામડે જવું હોય તો કેવરાવજો હા આપણે ઇન્ટરનેશનલ ટ્રીપ મારે શું કહેવાય ઇન્ટરનેશનલ લાયસન્સ આવી ગયું છે ઇન્ટરનેશનલ લાયસન્સ આવી ગયું છે નિત્યમ ને એટલે ભાઈ જો કોઈને ટ્રીપ કરવી હોય ને હા. મતલબ કોઈને જવું હોય ને તો કહેજો નિત્યમનો કોન્ટેક્ટ કરજો હા સારું ચાલો બહુ રમી લીધી GTA 5 હવે આપણે બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ હવે આપણે સુઈ જાય